સાબરકાંઠાના હિંમતનગર ખાતે કન્સલ્ટન્સી નામની પેઢીના સંચાલકો દ્વારા લોકોને 3% થી 10% સુધી વળતર આપવાની લોગાપની જાહેરાતો કરી રોકાણકારો પાસે લાખો કરોડ રૂપિયા રોકાણ કરાવ્યા બાદ વળતરના ચૂકવાતા રોકાણકારોએ હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લેખિત ફરિયાદ નોંધાવી હતી. જોકે પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ યથાવત રાખતા આજે મુખ્ય આરોપીની અટકાયત કરાઈ છે. પોલીસે કન્સલ્ટન્સી નામની પેઢી પરથી કેટલાક મહત્વના દસ્તાવેજો કબજે લઈ તપાસ શરૂ કરી છે. તેમજ એક ફરિયાદી અને અલગ અલગ 10 જેટલા સાક્ષીઓ પાસેથી પણ પોલીસ દ્વારા પુરાવો એકઠા કરી લેવામાં આવ્યા છે. જોકે રોકાણકારોને પેઢીના સંચાલકો અને તેમના એજન્ટો દ્વારા ફોરેક્સ ટ્રેડિંગ કરતા હોવાનું અને એમાં અનેક ગણું વળતર મળતું હોવાની લોભાવની વાતો કરી રોકાણ કરાવતા હોવાનું ખુલ્યું હતું. તેમજ રોકાણકારો પાસેથી અલગ અલગ રકમનું રોકાણ કરાવી 11 માસથી વળતર કે મૂડી પરત ન કરાતા હવે રોકાણકારોને છેતરતા આખરે પોલીસ ફરિયાદ બાદ મુખ્ય આરોપીની અટકાયત કરાઈ છે. તેમજ મુખ્ય આરોપીની અટકાયત કરાતા વધુ ખુલાસા થાય તેમ છે. સાબરકાંઠા જિલ્લાના સહિત ઉત્તર ગુજરાતના અનેક રોકાણકારોને લોભામણી સ્કીમો આપી રોકાણ કરાવ્યા બાદ વળતર કે મૂડી ન ચૂકવી સંચાલકો ભૂગર્ભમાં ઉતરી જાય છે. ત્યારે છેલ્લા 3 વર્ષમાં અનેક લોકો સાથેની કરોડો રૂપિયા સેરવી લીધા હોવાનું ખુલવા જઈ રહ્યું છે. જોકે અત્યારે હાલ તો 10 થી વધુ લોકો દ્વારા 3,42,00,000 સુધી જેટલી મૂડી રોકાણ કરી છે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રોકાણકારોને વિશ્વાસમાં લઈ શરૂઆતના તબક્કામાં 3% થી 10% જેટલું ઊંચું વળતર મળી રહેશે એ પ્રમાણે વિશ્વાસમાં લઈ કન્સલ્ટન્સી કેપિટલ નામની કંપની બનાવી ફરિયાદી સાહેદો સાથે 3 કરોડથી વધારે રકમનો વિશ્વાસઘાતનો ગુનો 10મા મહિનામાં 2025માં દાખલ થયેલો, જે તપાસના કામે 2 આરોપીના અગાઉ અટક કરવામાં આવેલા અને આજ રોજ મુખ્ય આરોપી છે અજયસિંહ એને ગુનાના કામે અટક કરવામાં આવેલ છે. અગાઉ 2 આરોપીને અટક કરવામાં આવેલા મેં આપને જણાવ્યું છે અને ફરિયાદીએ આપેલી છે એ ફરિયાદના કામે અન્ય સાહેદો પણ આમાં સામેલ છે અને બધાની ભેગી રકમ 3,40,00,000થી વધુ થાય છે. એ રાષ્ટ્રીયકૃત બેન્કો અને અન્ય નાણાકીય સંસ્થા કરતાં ઊંચા વળતરની લાલચ આપી આ ફરિયાદીને ભોગ બનનાર સાથે આ લોકો વિશ્વાસ કેળવી અને એમની પાસે પૈસા રોકાવતા હતા. આ બાબતે અન્ય તપાસ ચાલુ છે અને તપાસમાં જે પણ નીકળશે એ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે.